પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા હોવા છતાં તે કામ ન કરતા હોવાનો મુદ્દો હવે દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો અને એક ગંભીર પ્રશ્ન બની ગયો છે। એક બાજુ કસ્ટડીમાં થતા મોત અને માનવ અધિકારોના ભંગના આરોપો સતત સામે આવી રહ્યા છે, તો બીજી તરફ પારદર્શિતાના દાવા વચ્ચે જ ટેકનોલોજી નિષ્ક્રિય હોવાની હકીકત ચોંકાવનારી છે। શું માત્ર કેમેરા લગાવી દેવાથી જવાબદારી પૂર્ણ થઈ જાય છે કે પછી તેની યોગ્ય કામગીરી અને મોનિટરિંગ પણ એટલું જ જરૂરી છે? અને જો કેમેરા જ કામ ન કરે તો સત્ય બહાર કેવી રીતે આવશે? આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। સુપ્રીમ કોર્ટમાં પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા કામ ન કરતા હોવાના મુદ્દે સુઓ મોટો કેસ ચાલી રહ્યો છે અને કોર્ટે આ મુદ્દે કડક વલણ દાખવ્યું છે અને આ કેસની શરૂઆત 2025માં રાજસ્થાનમાં 11 કસ્ટોડિયલ ડેથના સમાચાર બાદ થઈ હતી। સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારને સખ્ત શબ્દોમાં કહ્યું કે માત્ર સીસીટીવી લગાવવું પૂરતું નથી, પરંતુ તે સતત કાર્યરત રહે તે પણ સુનિશ્ચિત કરવું જરૂરી છે। કોર્ટે યુનિયન હોમ સેક્રેટરીને વ્યક્તિગત રીતે હાજર રહેવા કહી સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરવા જણાવ્યું છે। મહત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટે 2018માં તમામ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા ફરજિયાત કરવાનો આદેશ આપ્યો હતો। ત્યારબાદ 2020માં કોર્ટે વધુ એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું હતું કે દરેક પોલીસ સ્ટેશનના પ્રવેશ, નિર્ગમ દરવાજા, લોકઅપ, કોરિડોર, લોબી અને ઇન્ટરોગેશન રૂમ્સમાં કેમેરા ફરજિયાત છે। આ ઉપરાંત કેમેરામાં નાઇટ વિઝન, ઓડિયો વિડિયો રેકોર્ડિંગ અને ઓછામાં ઓછા 18 મહિના સુધી ડેટા સ્ટોર કરવાની ક્ષમતા હોવી જરૂરી છે। છતાં આજે પણ ઘણા સ્થળોએ કેમેરા બંધ, બિનકાર્યરત અથવા માત્ર દેખાવ પૂરતા જ હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે। આ સમગ્ર મામલાનું સૌથી ગંભીર પાસું કસ્ટડીમાં થતા મોત અને પોલીસની કાર્યવાહી પર ઊભા થતા સવાલો સાથે જોડાયેલું છે। અનેક કેસોમાં એવું પણ સામે આવ્યું છે કે જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ નથી અથવા કેમેરા બંધ હોવાનું કહેવામાં આવે છે। 2025ના 8 મહિનામાં રાજસ્થાનમાં જ 11 કસ્ટોડિયલ ડેથના કેસ નોંધાયા હતા, જેમાંથી 7 ઉદયપુર ડિવિઝનમાં હતા અને આવી ઘટનાઓ તપાસની પારદર્શિતા પર સીધો સવાલ ઊભો કરે છે। સુપ્રીમ કોર્ટે આ પરિસ્થિતિને ગંભીર ગણાવી સ્પષ્ટ કહ્યું છે કે પોલીસ સ્ટેશનોમાં જવાબદારી અને પારદર્શિતા જાળવવા માટે સીસીટીવી માત્ર એક સાધન નથી, પરંતુ એક મહત્વપૂર્ણ સુરક્ષા કવચ છે। કોર્ટે નોંધ્યું કે કાયદાનું રક્ષણ કરનાર જ જો કાયદાનો ભંગ કરે તો તે સમાજ માટે સૌથી મોટો ખતરો બની શકે છે। હવે કોર્ટ માત્ર સૂચનાઓ પૂરતી સીમિત રહેવા માંગતી નથી, પરંતુ સિસ્ટમમાં મૂળભૂત સુધારા લાવવા માંગે છે। કોર્ટે કેન્દ્રીય ડેશબોર્ડ બનાવવાનો, સીસીટીવી ફૂટેજનું સેન્ટ્રલ લેવલે મોનિટરિંગ કરવાનો અને નિયમિત ઓડિટ કરવાની વ્યવસ્થા ઊભી કરવાનો નિર્દેશ આપ્યો છે। 6 એપ્રિલની સુનાવણીમાં કોર્ટે કેન્દ્ર સરકારના અંડર સેક્રેટરી સ્તરના અધિકારીની મીટિંગમાં હાજરી પણ અસંતોષ વ્યક્ત કર્યું હતું। અમે ઓર્ડર પસાર કરી રહ્યા છીએ અને તમે મીટિંગ્સમાં અંડર સેક્રેટરી સ્તરના અધિકારીઓને મોકલી રહ્યા છો। સાથે જ કેરળ મોડલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કેરળમાં પોલીસ સ્ટેશનોના સીસીટીવી ફૂટેજનું રિયલ ટાઈમ મોનિટરિંગ મોબાઈલ એપ્લિકેશન દ્વારા કરવામાં આવે છે, અને કોર્ટે અન્ય રાજ્યો માટે આદર્શ ગણાવ્યું છે। કોર્ટે પ્રશ્ન કર્યો છે કે જો કેરળ આટલી અસરકારક સિસ્ટમ લાગુ કરી શકે છે તો અન્ય રાજ્યો શા માટે તેને ફોલો ન કરી શકે? આ સમગ્ર મામલામાં એક અન્ય ગંભીર પાસું પણ સામે આવ્યું છે, ચીની કંપનીઓના સીસીટીવી કેમેરાનો મુદ્દો। સુપ્રીમ કોર્ટને જાણ કરવામાં આવી છે કે કેન્દ્ર સરકારે ચીની કેમેરાને દૂર કરવાના નિર્દેશ આપ્યા છે, કારણ કે તે ડેટા કેપ્ચર કરીને ચીન મોકલી રહ્યા છે। આનાથી રાજ્યો સમક્ષ ફંડિંગ અને રિપ્લેસમેન્ટનો નવો પડકાર પણ ઊભો થયો છે। એટલું જ નહીં, ફેબ્રુઆરી 2026માં કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે સેન્ટ્રલ ડેશબોર્ડના અભાવે સમગ્ર દેશમાં એક સમાન મોનિટરિંગ થઈ શકતું નથી। તેથી કોર્ટે 14 માર્ચ 2026ના રોજ સેન્ટ્રલાઇઝ ડેશબોર્ડ અને સ્ટાન્ડર્ડાઇઝેશનના મુદ્દે ચર્ચા કરવાનો નિર્દેશ આપ્યો હતો। હવે સવાલ એ છે કે શું આ કડક સૂચનાઓ બાદ વાસ્તવમાં પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી સિસ્ટમ કાર્યરત થશે? શું આ પગલાંથી કસ્ટડીમાં થતા મોત અને માનવ અધિકારોના ભંગના કેસોમાં ઘટાડો આવશે? અને સૌથી મહત્વનું, શું ટેકનોલોજી ખરેખર પારદર્શિતા લાવી શકશે કે પછી તે પણ માત્ર કાગળ પર જ સીમિત રહી જશે? 28 એપ્રિલ 2026ની સુનાવણીમાં કોર્ટ શું ચુકાદો આપે છે અને કેન્દ્ર સરકાર 2 અઠવાડિયામાં કેટલી સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે તે જોવાનું રહ્યું। આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।